અમે બીજા ઉંબરે આવી ગયા અને મારા ભાઈ ઉંબરા તોડે છે. ફાઇનલી આપણે જો ઉંબરા ખૂટી નાખ્યા છે આવી રીતે અલગ પાડવાના ડાળીમાંથી પાડી દીધા છે. इसमें पानी डालना है अभी देख लो बस के ઉમરા બાફા મેકી દીધા છે. બફાઈ ગયા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં દેશો. બધાને જય માતાજી, જય માં મોગલ. ફેમિલી અત્યારે વાગી ગયા છે સાંજના 3:45. જોવો તમે 3:45 થઈ ગયા છે ને આપણે આજે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે સવારમાં થોડું કામ હતું એટલે આપણે વ્લોગ નહોતો સ્ટાર્ટ કર્યો, અત્યારે કરી દીધો છે. ને હવે ચા પાણી બની ગયા છે તો આપણે ચા પાણી પીને પછી આપણે એક વસ્તુ લેવા જવાની છે. આપણે આજના વ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો પહેલાં આપણે ચા પીને જ છીએ ને પછી વસ્તુ લેવા જવાનું છે, ત્યાં જઈ. હાલો ફેમિલી, હવે ચા પીને જ છીએ. જુઓ, ચાલો ચા પીવું. ચા પીને પછી આપણે જઈએ. વિડીયોમાં બિના રહેજો આજ. તો ફેમિલી, આ શેનું ઝાડ છે? જો ફેમિલી તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવી દો કે આ શેનું ઝાડ છે. આપણે અહીંયાથી આવી ગયા વસ્તુ લેવા. આપણે આ ઝાડવાઈએથી લઈ જવાના છે ઉંબરા. તો આ ઉંબરો હશે, અહીંથી આપણે આજ સાંજે શાક બનાવવાનું છે ઉંબરાનું. આપણે જો આ ઉંબરા અહીંયા લેવા આવી ગયા અને જરાક ઝૂમ કરીને બતાવી દઉં. જો આ ઉંબરા છે તે આપણે તોડવાના છે. તો ફેમિલી આપણે આવી ગયા પછી ઉંબરામાં છે. જો આવા ઉંબરા હોય ને ત્યાં તોડવાના ને પછી આનું આપણે સાંજે શાક બનાવવાનું છે. આપણે ઉંબરા લેવા આવી ગયા ઉંબરામાં છે. જુઓ ઉંબરાની ઉપર. તો આપણે હવે ઉંબરા તોડવા મળીએ. આ તો બેક મોટા થઈ ગયા, નાના નાના હોય ને જો આવા તે તોડવાના છે આપણે. તો તોડી લઈ. જોવા ઉંબરા ઉપર આવી ગયો, કેટલો ઉપર. ફેમિલી આપણે ઉંબરા માથે સીડા થયા ત્યાંથી આવતા રહ્યા નીચે, કેમ કે અહીંયા આપણે સાંજે શાક બનાવવા એવા ઉંબરા નથી, બહુ મોટા થઈ ગયા છે. તો કાંઈ પછી તોડ્યા નહીં ને ઉતરી ગયો નીચે. અને હવે આપણે ક્યાંક બીજે ઉંબરા હોય તો જવાનું છે ત્યાં. અહીંયા તો બહુ મોટા છે એટલે હવે બીજા ઉંબરે જઈએ હોય તો. 20 minutes later. અમે બીજા ઉંબરે આવી ગયા અને મારા ભાઈ ઉંબરા તોડે છે. ફેમિલી આપણે ઉંબરા તોડી લીધે છે. જવું આવા. હવે જઈ ઘેરે. તો ફેમિલી પછી આપણે ઉંબરા લઈને પહોંચી ગયા ઘેરે. અને હવે આપણે આ ઉંબરાને સાફ કરવાના છે, કૂટવાના છે, ડાળીમાંથી અલગ અલગ તોડવાના છે. જો આવી રીતે. આપણે પછી લાગી ગયા ઉંબરા તોડવા. તો આવી રીતે ખૂટવાના છે અલગ અલગ. બધા એ ખૂટીને આવી રીતે આપણે ભેગા કરવાના છે એક તપેલીમાં. 5 minutes later. ફાઇનલી આપણે જો ઉંબરા ખૂટી નાખ્યા છે આવી રીતે અલગ પાડવાના ડાળીમાંથી પાડી દીધા છે. હવે આને બાફા મેકવાના છે. મેકી દઈએ બાફા. હાલો આપણે ચૂલો બનાવી નાખ્યો અને હવે જો મુનામાં મેં હળગાઈ દીધું.
મારે શું કેવું કે ઓલું ને બાફો મૂકવું અહીંયા જ બનાવવાનું છે ઉમરાનું શાક હવે. इसमें पानी डालना है अभी देख लो बस के મેકી ગયો સુલે, બે રીતે પાણી છે નાખવું પડશે મેકી ગયો સુલે, મેકી ગયો હવે. ઉમરા બાફા મેકી દીધા છે, હવે બાફાઈ જાય પછી મળીએ. A few minutes later. બફાઈ ગયા. તો ફેમિલી આપણે ઉમરા બફાઈ ગયા પછી સાયલું ને ઉખેડીને પછી જો આ ઉમરાનો સૂંદો કરવા લાગી ગયા. આપણે ઉમરાને હાવ ભાંગી નાખવાના છે. તો ભાંગી છે એ ઉમરા પહેલાં તો કાચરોકમાં કાઢી લઈએ તો હિરખો આમ સૂંદો કરવાની મજા આવે. કળશે આપણે ભાંગી નાખીએ. તમે બધા પછી મંડાઈ પીડા સૂંદો કરવા, ઉમરાને હાવ ભાંગી નાખવાના. તો ઉમરા તો ભાંગી નાખ્યા છે. પછી આપણે ચણાનો લોટ ને બીજો બધો મસાલો નાખીને લોટ બાંધીને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યો છે. ને હવે આની ગોળીઓ વણવાની છે. આપણે જેવા ઉમરા હતા તેવી જ નાની નાની ગોળીઓ વણવાની છે. તો ફાઇનલી ફેમિલી આપણે જોવા આ ગોળીઓ વણી નાખી છે. આવી વણવાની કાંક ગોળીઓ બનાવી નાખી છે. ને હવે શાક બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો જોતા રહેજો વિડીયોમાં. ફેમિલી હવે થઈ ગયું છે આપણું ઉમરાનું શાક કમ્પ્લીટ તૈયાર. જો કાંક આવું શાક બન્યું છે. અને હવે ફેમિલી શાક બની ગયું છે. તો હવે આપણે બધા બેસી જઈએ જમવા. તો હવે જમી લઈએ. તમે બધા જવો જમવા બેસી ગયા છીએ હવે. તો ફેમિલી હવે આપણે જમી લઈએ અને જમીન પછી આપણે પાછા મળીએ. ફેમિલી પછી આપણે જમી લીધું ને જમીન પછી મામાની વાડીએથી આવતા આપણી વાડીએ. ને ફેમિલી આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે.